હા, એની પાસે મને આપવા માટે કશું નથી, એટલે આવું કરી રહી છે. અને પાછી એમ કહે છે કે દૂર જંગલોમાંથી ફળ લાવે છે. ઘણી લાંબી ચર્ચા થઈ, પણ મીનુ પોતાને સાચી સાબિત ન કરી શકી. મીનુ, આ વાત આપણા જંગલ માટે બિલકુલ સારી નથી. તારે અત્યારે જ ગોલ્ડીબાજના ફળોની કિંમત ચૂકવવી પડશે. હવે હું તને શું આપી શકું છું? મારા જોડે આપવા માટે કાંઈ નથી. તારી પાસે કશું નથી તો શું થયું? આ ઘર તો છે. આટલા દિવસથી તું ફળ ચોરે છે, તો એટલી કિંમત તો થઈ ગઈ કે આ ઘર મારા નામે થઈ જાય. આવું ના કહેશો. આ ઘર હું તમને આપી દઈશ તો હું અને મારા બાળકો ક્યાં રહીશું? તેમ પણ કેટલો ધોધમાર વરસાદ છે. મીનુ, તારે આ ઘર છોડીને જવું જ પડશે, નહીં તો ગોલ્ડીબાજ સાથે આ અન્યાય થશે. બધા પક્ષીઓએ મળીને તેને ઘરની બહાર કાઢી. ગોલ્ડીબાજ ઘણો ખુશ થયો. ચલો બાળકો, વરસાદ પડી રહ્યો છે. આપણે નવું ઘર શોધવું પડશે. વરસાદ ઘણો હતો. મીનુ તેના 3 બચ્ચા સાથે વરસાદમાં ઉડી રહી હતી. ભીની પાંખો સાથે ઉડવું ઘણું મુશ્કેલ હતું, પણ બચ્ચાઓને જીવાડવાનું સાહસ તેને શક્તિ આપતું હતું. પણ બિચારા બચ્ચા કેટલું ઉડી શકતા?